પણ એ ત્રણેય નદીઓ જ્યાં એકત્રિત થાય છે, જ્યાં એ ત્રણેય નદીઓનો સંગમ થાય છે, એ ત્રણેય નદીઓનો મિલાપ થાય છે, અને ત્યારે તો એની જે સામર્થ્ય છે અતિશય વધી જાય છે. અને એ ત્રણ નદીઓનો સંગમ જે જગ્યાએ આ ભારતની ભૂમિમાં થાય છે એ જગ્યાને પ્રયાગરાજ કહે છે, તીર્થોનો રાજા. ભારતમાં 3.5 કરોડ તીર્થ છે, એમાં પ્રયાગરાજ તીર્થોમાં શ્રેષ્ઠ છે, તીર્થોનો રાજા છે. અને એ તીર્થોનો રાજા કહેવાતો હોય તો એની પાછળનું કારણ એ છે કે ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ નદીઓનું મિલન થઈ રહ્યું છે. માનો કે ભગવાન બ્રહ્મા, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને ભગવાન મહાદેવ નું મિલન થઈ રહ્યું છે. એ ધર્મ તીર્થ છે, મહાતીર્થ છે. એની અંતર્ગત નૈમિષારણ્ય નામનું એક વન છે, અરણ્ય છે. એ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ પરમાત્મા શિવના દર્શન કરવા માટે આતુર બનેલા છે. એ ઋષિ મુનિઓ બધા બ્રહ્માજીની પાસે ગયેલા. બ્રહ્માજીની પાસે કહે છે કે મારા હૃદયમાં એક તડપણ છે, હૃદયમાં ધડકનમાં એક ધડકનની અંદર ભગવાન શિવને મિલવાની આશ છે. કઈ રીતે મારા પ્રભુ અમને પ્રાપ્ત થાય, શું કરવું જોઈએ? બ્રહ્માજીએ કહ્યું કે તમે જાઓ પૃથ્વીલોકમાં, ભારત દેશમાં જાઓ, અને ભારત દેશમાં પ્રયાગરાજ છે, એની અંતર્ગત નૈમિષારણ્ય છે. ત્યાં તમને હું એક ચક્ર છોડું, ચક્ર તમને લઈ જશે. ત્યાં જજો અને ત્યાં તમે 12 વર્ષ લાંબો ચાલે એવો યજ્ઞ કરજો, અને એ યજ્ઞથી પ્રેરાઈને તમને સદગુરુ સામેથી મળશે. 12 વર્ષ લાંબો યજ્ઞ કરજો, એ યજ્ઞને કારણે તમને સદગુરુનો ભેટો થશે. આપણા જીવનમાં સદગુરુને શોધવા જવું નથી પડતું. જો મારું ને તમારું જીવન યજ્ઞ જેવું બને ને, યજ્ઞ એટલે ત્યાગમય જીવન બને ને, તો સદગુરુ સામેથી આવીને મળે છે. ભગવાન બ્રહ્માજીએ કહેલા, અને એ સદગુરુ જ્યારે તમને મળશે ને ત્યારે તમને કલ્યાણનો માર્ગ બતાવશે ને. એ માર્ગ ઉપર ચાલશો ને તમે તો પરમાત્મા શિવનો ભેટો થશે, ભગવાન શિવ તમને મળશે. અને જેને જેને જગતમાં હે બ્રાહ્મણો ભગવાન શિવ મળ્યા છે ને, એના જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા છે. એના જીવન આ ધરતી ઉપર જે અમૃત રૂપ બની ગયા છે. એનો ભવ રોગ મટી ગયો છે, મહારોગ મટી ગયો છે. જેને જેને પરમાત્મા શિવનું ભજન મળ્યું છે, ભગવાન શિવ મળ્યા છે. માટે તમે નૈમિષારણ્યમાં જાઓ. બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો છે, અને એ રસ્તે આવી અને એ 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં બ્રહ્માએ છોડેલા ચક્ર પાછળ આવી અને ત્યાં યજ્ઞ કરવા લાગ્યા છે. સંપૂર્ણ જીવન ત્યાગમય, સેવામય બનાવ્યો છે બ્રાહ્મણોએ. ત્યાગમય જીવન બનતા સૂતજીએ સાંભળ્યું કે નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિ મુનિઓ મોટો યજ્ઞ કરે છે. એટલે યજ્ઞના દર્શન કરવા અને જગતનો હિત ઈચ્છી અને સૂતજી મહારાજ, જે ભગવાન વ્યાસના શિષ્ય છે, એ નૈમિષારણ્યમાં પધાર્યા છે. સૂતજી મહારાજને દૂરથી આવતા જોઈ અને યજ્ઞ કરતા બધા જ બ્રાહ્મણો
88,000 ઋષિ મુનિઓ પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને સુતજીને વિવેકપૂર્વક વિનયપૂર્વક સત્કાર કરી અને બેસાડે છે, આવકારે છે. પધારો સદગુરુ, આપ અમારા કલ્યાણ માટે અહીં પધારેલા છો. એમ કહીને એમને વંદનપૂર્વક સત્કારી આસન આપે છે. સુતજી મહારાજના ચરણ ધોયા છે, ચરણ ઉપર પુષ્પ જ લગાવ્યા છે. સુતજી મહારાજ બ્રાહ્મણોએ આપેલા આસન ઉપર બિરાજમાન થયા છે. બ્રાહ્મણોએ ખાવા માટે ફળો આપ્યા છે, ફળો પણ સ્વીકાર કરે છે. ફળ અને પુષ્પનો સ્વીકાર કરીને સુતજી મહારાજ પ્રશ્નસૂચક દ્રષ્ટિથી શૌનકાદિ ઋષિ મુનિઓ સામે જુએ છે કે આજે મારે તમને શું કહેવું, તમે શું ઈચ્છો છો મારી પાસે? તમે મારા શિષ્ય બન્યા, હું ગુરુ બન્યો, તો તમે મારી પાસેથી શું ઈચ્છો છો? આવું પ્રશ્નસૂચક દ્રષ્ટિથી સુતજી મહારાજે કહ્યું. ત્યારે શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓ બે હાથ જોડી અને સુતજી મહારાજને કહેવા લાગ્યા. શું કહે છે? હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભો, હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભો, આખ્યાહી મેં કથા સારમ, આખ્યાહી મેં કથા સારમ, પુરાણાનામ વિશેષત, હે સુત મહાપ્રાજ્ઞ. સદાચાર સદભક્તિ, સદાચાર સદભક્તિ, વિવેકો વર્તતે કથમ, સ્વવિકાર નિરાસશ્ચ, સ્વવિકાર નિરાસશ્ચ, સચ્ચનેહ ક્રિયતે કથમ, હે સુત મહાપ્રાજ્ઞ, હે સુત. શૌનકાદિ ઋષિ મુનિઓ કહે છે કે હે સુતજી મહારાજ, મહાપ્રાજ્ઞ એટલે કે બુદ્ધિશાળી. ધર્મ બુદ્ધિને બુદ્ધિશાળી કહેવાય છે, તર્કવાદીઓને બુદ્ધિશાળી ન કહેવાય. હે ગુરુદેવ, આપ સર્વ સિદ્ધાંત વિત પ્રભો, સર્વ સિદ્ધાંતોને જાણનારા છો. આપે આપના સદગુરુ પાસેથી સર્વ કંઈ સાંભળેલું છે. તો હે ગુરુજી, આપ બતાવો કે આ જગતમાં જન્મેલા જીવો જેને માટે જન્મ ધારણ કરે છે, શરીર ધારણ કરે છે, એવી જે કથાઓનો સાર હોય ને એ સાર અમને કહો. સદાચારનું પાલન કરી અને કેવી રીતે જીવનમાં સદભક્તિ વધે છે. જેને પાસે ભક્તિ નથી એને ભક્તિરૂપી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? કેવી રીતે જીવનમાં ભક્તિનો પ્રવેશ થાય? ભક્તિનું આવાહન કઈ રીતે થઈ શકે જીવનમાં? અને ભક્તિ આવે પછી જ જીવનમાં ભગવાનનો પ્રવેશ થાય છે. ભક્તિ વગર ભગવાન દર્શન થતા નથી. વિવેકો વર્ધતે કથમ, સદાચારદ સદભક્તિ. એ સદભક્તિને પ્રાપ્ત કરીને જીવો કેવી રીતે કલ્યાણને પ્રાપ્ત કરે એ આપ કહો. અને એમાં પણ
જે ઉત્તમમાં ઉત્તમ હોય, સર્વશ્રેષ્ઠ હોય, એનો જે સાર હોય, એનો જે નિચોડ હોય, એ નિચોડ આપ અમને કહો. સૌનકાદી ઋષિ મુનિઓનો એ પ્રશ્ન સાંભળી સતજી મહારાજ અતિશય આનંદમાં આવ્યા છે. સંતો, ભક્તો, મહાપુરુષોને આનંદ ક્યારે થાય? તમે ધનનું દાન કરો એનાથી આનંદ ન થાય ને, એને અન્નના દાનથી આનંદ ન થાય. તમે એના ચરણ ચાપો એનાથી આનંદ ન થાય. પણ તમે જ્યારે એની પાસે ભક્તિની પ્રસાદી માગો ને, ભગવાનના ગુણગાન માગો ને, ત્યારે એ સાંભળતા કોઈ પણ મહાપુરુષ આનંદમાં આવી જાય છે. જ્યારે જીવ ભજનની ઈચ્છા કરે, ભક્તિની ઈચ્છા કરે ને, ત્યારે સંતો પ્રસન્ન થાય છે. સુતજી મહારાજ પ્રસન્ન થયા છે અને કહેવા લાગે છે, શ્રી સુતયુવાચ ધન્યસ્ત્વં મુનિશાર્દૂલ શ્રવણ પ્રીતિલાલસઃ અતો વિચાર સુધિયા વચમી શાસ્ત્ર મહોત્તમ. સુતજી મહારાજ કહે છે કે ધન્યસ્ત મુનિ શાર્દુલ, હે શૌનક, જેમ જંગલની અંદર વસતા અનેક પ્રાણીઓમાં શાર્દુલ એટલે કે સિંહ રાજા કહેવાય છે ને, એમ તમે બ્રાહ્મણોમાં રાજા છો. કારણ કે તમને ભગવાન ને પામવા માટેની ભક્તિ વિશે સાંભળવાનું મન થયું છે. તમે કલ્યાણને પ્રાપ્ત કરવા ઈચ્છો છો. તમારે ધન સંપત્તિની લાલસા નથી, તમને નામની કીર્તિની લાલસા નથી, પરંતુ લાલસા છે ભગવાનના ભજનની, લાલસા છે જીવનના કલ્યાણની, લાલસા છે જીવોના કલ્યાણની. માટે તમે ખરા અર્થમાં મનુષ્યોમાં, બ્રાહ્મણોમાં સિંહ સમાન. ધન્યસ્વ મુનિશાર્દુલમ શ્રવણમ પ્રીતિલાલસા. તમે પરમાત્માની કથા શ્રવણની લાલસા છે તમારામાં, એ જાણીને મને અતિશય આનંદ થાય છે. ચોક્કસ મારા સદગુરુના પ્રતાપે, ભગવાન વ્યાસના પ્રતાપે અતો વિચાર્ય સુધી આ વચમી શાસ્ત્રમ મહોત્તમમ. આ વિચાર કરીને હું તમને એવું શાસ્ત્ર કહું છું કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કથા છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે. એવો માર્ગ હું તમને બતાવું છું, એવી કથા હું તમને કહું છું કે જેના સમાન 14 ભુવનમાં કંઈ આવી શકે એમ નથી. જે માર્ગ જેવો નિષ્કંટક માર્ગ, જે રાજમાર્ગ જેવો માર્ગ અન્ય ક્યાંય છે નહીં. સીધો, સરળ, ખાડા ટેકરાથી રહિત, ઝાડી ઝાંખરાથી કાંટાથી રહિત એવો માર્ગ હું તમને બતાવું છું કે જે માર્ગ ઉપર ચાલી અને તમે તમારા કલ્યાણને પ્રાપ્ત કરી શકશો. એવો માર્ગ હું મારા ગુરુજીની કૃપાથી હું તમને બતાવું છું. અને એ માર્ગ પ્રશસ્ત છે. એ શાસ્ત્રનું નામ છે શિવ મહાપુરાણ. હે ઋષિઓ, ભગવાન શિવની કથા એક એવો માર્ગ છે કે જીવનો હાથ પકડી અને એની અંદર એવો રસ પ્રવાહ ભરી દે છે કે એ રસ પ્રવાહને ગ્રહણ કરનારો જીવાત્મા આ ભારતની ભૂમિ ઉપર, આ દ્વારકાની નગરીમાં, દ્વારકાધીશની નગરીમાં જે જગ્યાએ પોતે ઘર બાંધીને રહેતો હોય ત્યાં રસ પીતા પીતા જીવ મટની શિવ થઈ જાય. બાપ એવો રસ છે. એ રસ હું તમને બતાવું. એ રસને, શિવ કથારૂપી રસને હે મુનિઓ ખાસ માણવું જોઈએ. જો જીવને કલ્યાણની ઈચ્છા હોય
તો શિવ કથા એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે, એ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. જીવે દરરોજ જન્મ ધારણ